ભંડારીયા હનુમાનજી આજે અમે આવ્યા છીએ ભંડારીયા હનુમાન મંદિર છે નાનું પણ બહુ પૌરાણિક મંદિર છે તમને અંદર આગળ લઈ જઈને બતાવું ભંડારીયા દાદા 5,500 વર્ષ જૂની આ મૂર્તિ છે બધા રાધી આ શિવલિંગ છે એ પાંડવોની સ્થાપિત શિવલિંગ છે પાંડવો જ્યાં પણ જતા રાત રોકાય એટલે શિવલિંગ સ્થાપન કરીને પછી જ સવારે પાણી પીતા તો પાંડવોની પ્રસાદીભૂત શિવલિંગ પાંડવોએ સ્થાપેલી છે આ ભંડારીયા મંદિર 5,500 વર્ષ જૂનું એ ભંડારીયા દાદા સ્વયં પ્રગટેલી મૂર્તિ છે હવે આગળનો ઇતિહાસ છે પૂજારી છે દાદા એ કહે છે તમને આ સ્વયં મૂર્તિ પ્રગટ થયેલી મૂર્તિ છે અને પાંડવોએ આની આરતી ઉતારેલી છે 5,500 વર્ષ છે હા પછી કૃષ્ણ ભગવાનની 7 વર્ષની ઉંમર હતી ને અહીંયા 3.5 દિવસ રોકાણા હતા હું અને આ શિવલિંગ છે ને પાંડવોનું સ્થાપેલું છે એ રીતનો આનો ઇતિહાસ છે પછી દાદા ખાસરની જાન લઈને જ્યારે ભટવદર ગયા એને 250 વર્ષ થયા ત્યારે એનું નામકરણ કર્યું છે ગોપાલન સ્વામી હા એ રીતની આ મૂર્તિ છે દાદા સ્વયં પ્રગટીય થયા છે એટલે એનું નામ એ રીતે ભંડારીયા એવું રાખ્યું એને નામ ભંડારીયા રાખેલું છે ગોપાળાનંદ સ્વામીએ પાડેલું નામ છે 3 મૂર્તિ વાળું દાદા જો પેલું આપણે પછી આ ભંડારીયા પછી ગોળકા અને ચાળીપુર 3 મૂર્તિની ગોપાલન સ્વામીએ નામકરણ કરેલા છે આ મૂર્તિનું જ્યારે દાદાનું મંદિર બનાવવાનું હતું ને ત્યારે અહીંયા હાલત હવે ઝાડ હતું એ ઝાડ કાપવાની દાદા રજા નહોતી આપતા પછી અહીંયા ખાખી સાધુ રહેતા હતા ને એ સાધુએ કીધું ભાઈ હવે આ લાભ આવ્યા ઘરે આ ઝાડવું આપણે કાપી નાખીએ એટલે સાધુએ ઝાડવું કાપ્યું એટલે ઝાડવું આ બાજુ કપાઈ ગયું સાધુનો જીવ આ બાજુ એ રીતની આ મૂર્તિનું છે અને સૌડીના હોની આ મંદિર બનાવેલું છે ગાંડા હરસુર સોની અંદર હજી બૈરાથી કોઈ રાત રહેવાતું નથી પછી કે હાનની આરતી થાય એટલે બૈરાને હેઠવી નથી પછી અહીંયા ભાઈને હોવું હોય તો હેઠે હોવાનું અને દાદાની સામે કોઈને હોવાનું નહીં એ રીતનું છે આ દાદાનું કરશો એક 30 મૂર્તિ વધે છે હું આ મૂર્તિ હા દાદાની ત્યાં 5માં 6 મુંગટ છે દાદાને ખબર પડે કે એનું હાઈટ કેટલી વધે છે તો ભંડારીયા મંદિર બહુ ઐતિહાસિક મંદિર છે આ રાજુલા સાઈડ કે આ બાજુ આવતા હોય ચોરડીની બાજુમાં આવેલું છે તો ચોક્કસથી દર્શન કરવા બધા બહુ ઐતિહાસિક અને બહુ દાદાના સારા એવા પડતા ઐતિહાસિક મંદિર છે આ સાઈડ નીકળતા હોય તો જરૂરથી ભંડારીયા દાદાના દર્શન કરવા જય ભંડારીયા ઉતારી લે અહીંયા ચંદુભાઈ બેઠો છે આ છે શંકર ભગવાનની મૂર્તિ
કરનાળી મંદિર આંટી નાનું તપોવન હનુમાનજી કાતર ગામ. બધાને પવન બહુ સારો આવે એટલે મજા આવે છે. જો આમ ત્યાં માટા મારે છે. ખીચડો મામાદેવ. અમારે ગોપી ને રાધી ને કોટેશ્વર મહાદેવ. લે ગોપીને શું કરે છે? ફૂલ નાખ્યું. રાધીને ફૂલ નાખવાનું છે. હે રાધી શું કર્યું છે? ચોળાની સિંગ. ચાલો ખાવા. પપૈયા છે બહુ મસ્ત. થાકી ગયા છે. લીંબુડા છે, જાંબુડા છે, બધું ઉતારી ગોપી. બધું ઉતારે. કોળી છે, કુવાર છે, ઊંડો છે. ભીંડો છે. ભીંડો ઓર્ગેનિક. છે ઓર્ગેનિક. પપૈયા 3 પીળા થયા છે. ગોપીને હું ગોપી ઉતારશો? રાધીના હાથમાં કઈક છે. શું છે રાધી? રાધી તારા હાથમાં શું છે? આ બધા એમાં હાથ મારે છે એમનો. જાંબુડા ભાવે છે કેજો. જાંબુડા. હા જો દાદા જાંબુડા લઈને આવ્યા છે. મસ્ત મીઠા મીઠા. હા જાંબુ. એના નાના આંબો બધા બોર ખાવા જાય છે. રાધુ સિંગ નાખવા જઈ છે. ચાલો આપણે જોઈએ કે રાધી સિંગ ખાય છે. એટલે કે એ ગાય છે ને તેનું નામ પણ સોનું છે. તે સિંગ ખાય છે એટલે ચાલો આપણે જોઈએ. રાધુ જા ખવડાવ એને સિંગ ખવડાય. જા સોનું. ગાયનું નામ સોનું છે. ખવડાય રાધુ. નાખ એક સિંગ નાખ. નાખ નાખ. લાય એક સિંગ દે. નાખ તો કાકર ને નીચે મૂકવાની હોય. નીચે મૂક. લાય લાય દે. જો રાધુ એસી નાખી સોની એ નો ખાતી.